લાગે મેં કીધું એક જ થઈ ગયું ને જય માતાજી. તો આજે આપણે લઈને આવ્યા છીએ પાણીપુરીનો ચેલેન્જ. ના ચેલેન્જમાં આપણે બધાને ભરીને કોમેન્ટ આવી હતી કે પાણીપુરી ચેલેન્જ કરો, પાણીપુરી ચેલેન્જ કરો. તો ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે. તો આપણે કરવાના છે આજ પાણીપુરી ચેલેન્જ. તો દોસ્તો તમે સ્ટ્રિંગવાળા ચેલેન્જમાં તમે ભરીને કોમેન્ટ કરી હતી કે આપણે પાણીપુરી ચેલેન્જ કરો, પાણીપુરી ચેલેન્જ કરો. તો આજે આવી ગયો છે પાણીપુરી ચેલેન્જ. તો આ ભાઈ છે આપણે યારે પાણીપુરી ચેલેન્જમાં ભાગ લે છે. આ નામ છે કશ્યપભાઈ. તો હાલો આપણે પાણીપુરી ચેલેન્જ શરૂ કરીએ. હેલો દોસ્તો, તો સ્વાગત છે અમારા પાણીપુરી ચેલેન્જમાં. તો હવે આપણે કરવાના છે પાણીપુરી ચેલેન્જ. આ છે કશ્યપભાઈ, તે આપણા ટીમ મેમ્બર છે. અને અમારા બેમાં વિશેષતાઓને કે કોણ વધારે પાણીપુરી કેટલા મિનિટમાં ખાય છે. જે પાણીપુરી વહેલા પૂરી કરી દે છે એને મળશે ઇનામ. તો હવે આપણે જોઈએ કે કોણ પહેલા પાણીપુરી પૂરી કરે અને કોણ જીતે 500 રૂપિયા. તો હાલો આપણે શરૂ કરીએ ટાઈમર. હાલો તો આપણે પાણીપુરી ચેલેન્જ કરી નાખીએ. તો હવે આપણે કરી દઈએ ટાઈમર શરૂ અને જોઈએ છીએ કોણ જીતે છે 500 રૂપિયા. તો હાલો હવે કરી દઈએ ટાઈમર શરૂ. તો કરશું આપણે ટાઈમર શરૂ સ્ટાર્ટ. હાલો ચાલો. કેમ દાદી જા લઈ નંબર માટે રાશન ચાલે છે ઘર ભેગું થાને ભાઈ જોઈ તો કોણ જીતે. હાલો મિત્રો પાણીપુરી મોટી મોટી છે, બહુ તકલીફ પડે છે. એક સેકન્ડ કેટલી પૂરી નહીં જાય જીતવાનો તો હું જ છો 500 રૂપિયા. નો રાવડો 500 ખબર છે. બહુ મોટી પાણીપુરી છે. આખું ભાઈ થોડું ભલે પાસે તમને કોણ લાગે કોણ જીતે કોમેન્ટ કરી દેજો. કોણ જીતે મને તો લાગે તમે તો તમને શું લાગે છે કોણ જીતશે કોમેન્ટ કરી દેજો જલ્દીથી. સારો પાણીપુરી ખાવું. મિત્રો પાછું મૂકવાનું થતું જ ના. चलो निकल जा, चलो निकल जा. બહુ થઈ ગયા ठीक है. સારી નીકળી પડે મને. તો મિત્રો અત્યારે અંધારું થઈ ગયું છે, પણ અંધારામાં હવે શૂટ કરવું પડશે. કાંઈ વાંધો નહીં. થોડીક થોડીક લાઇટ બેટ ચડી ગઈ છે, પણ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં ભાઈ, પડી ગયું. કાંઈ વાંધો નહીં. એક પછી જવાનું હવે એવું લાગે. મેં કીધું તો એક જ થઈ ગયું ને તો એક જ જાય. તો મિત્રો 4:58 એટલે ગયા 5 મિનિટ આજુબાજુ.
કેશવભાઈ જીતી જશે, કાંઈ વાંધો નહીં. તો આપણે હવે કેશવભાઈ 500 રૂપિયાથી આપણે શું કીધું એક પૂરી એવી દી એટલે એવી જ દી. ઘર ભેગું થાને ભાઈ. વધારીને 101 પર તો મિત્રો આ છે 500 રૂપિયા. તો શું કે મિત્રો આવી તો 500 200 ગ્રામ દેવાનો હોય 200 બસો કાંઈ એમ થોડો હોય, 200 ગ્રામ લાવો લાવો તાના મને લાવો પેલા કહી દે 500 દેવાનું છે એમ થોડું હાલે 200 કાપે કાંઈ લાવો વાંધો નહીં. હાલ 1 तो साला बहुत नीच आदमी रहे 2 3 5 500 રૂપિયા આપી દઈએ કેશવભાઈને. ફોટો પાડો કેમેરામેન. કેમ બાકી જીત્યા ને 500 રૂપિયા દાનમાં દીધા. આ શું મૂકવા દાંત જ લગી 500 રૂપિયા મારા તરફથી દાનમાં કેશવભાઈ. દાન મળી હો ભાઈ જો એક પાણીપુરી મીઠી હોય એ કેવું તે કાંઈ કેમ તો આજનો ચેલેન્જ આપણે કેશવભાઈ જીતી જશે. કેશવભાઈ આજનો ચેલેન્જ જીતી જશે, કાંઈ વાંધો નહીં. 500 રૂપિયા દેવાના ક્યાં છે? 500 રૂપિયા 300 દાવ કાઢ 300 तो साला बहुत नीच आदमी रहे 300 બળસો એમ કાંઈ થાય? ન મળે મિત્રો તો આપણે જીતી ગયા આપણે હવે ચેલેન્જમાં નેક્સ્ટ ચેલેન્જ કયો કરવો એ જરૂરથી કોમેન્ટ કરી દેજો. નેક્સ્ટ ચેલેન્જમાં શું કરવું છે અને નવા કન્ટેસ્ટન્ટને બોલાવી કે આ ભાઈને જ રાખવા કોમેન્ટ કરી દેજો. મારું કાપી ગયા 500 રૂપિયાનું. અને આપણે છે આ કેમેરામેન. કેમેરામેન જોઈ શકો છો કેમેરામેન. કાપે દોસ્તો તમે જોઈ શકો છો તારે રાત થઈ ગઈ છે, એટલી રાતના અમે શૂટ કરીએ છીએ. જો સાંધા મામા દેખાઈ ગયા. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને. જલ્દી સબસ્ક્રાઇબ કરજો અને લાઈક. અમે બહુ મહેનત કરીએ છીએ એટલે સબસ્ક્રાઇબ જલ્દીથી કરી દેજો. આપણે જો તમે રાતના શૂટિંગ કરીએ છીએ એમ આ અમારા ગામનો વ્યૂ તમે જોઈ શકો છો. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય બાય, જય હિન્દ, હર હર મહાદેવ.